હેલો એવરીવન, કેમ છો બધા? આજના વિડીયોમાં આપણે સ્ટોક માર્કેટનું એનાલિસિસ કરવાના છીએ કે જેમાં નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પાછલા 3 દિવસથી માર્કેટમાં આપણને એક પોઝિટિવ મોમેન્ટમ દેખાય છે. હવે માર્કેટમાં એવું તો શું થયું કે માર્કેટ એક નેગેટિવ ટેરિટરીમાં હતું અને ત્યાંથી માર્કેટ જે છે બેક ટુ બેક પોઝિટિવ ગ્રીન કેન્ડલ્સ બનાવવા માંડ્યું. અને આ પોઝિટિવ માર્કેટ્સમાં એફઆઈઆઈઝ હજુ સુધી પણ એવરેજ ડેલી જે છે એ સેલિંગ કરે છે. તો એફઆઈઆઈઝ કેમ સેલ કરે છે અને કાલે નિફ્ટીની એક્સપાયરી છે, તો આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ કાલે ટ્રેડ કરવા માટેની, અને હવે કાલે માર્કેટ કઈ રીતે ઓપન થશે, માર્કેટમાં શું શું સિનેરિયોઝ અને શું શું વસ્તુ આપણે જે છે ધ્યાનમાં રાખવી જોઈએ, આપણે આજના આ માર્કેટ એનાલિસિસ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. હવે સૌથી પહેલાં આજનો મારો જે પ્રોફિટ છે તમે અહીંયા જોઈ શકો છો 2,44,000 સમથિંગ છે, અને આમાં જે મેં કેપિટલ યુઝ કરેલું છે એ અરાઉન્ડ 45 ટુ 50 લાખ રૂપીસ સમથિંગનું જે છે એ મારું કેપિટલ યુઝ થયેલું છે. હવે આપણે સૌ પ્રથમ જે છે નિફ્ટીનું ટ્રેન્ડ જોઈએ કે બેક ટુ બેક 3 દિવસની જે આ ગ્રીન કેન્ડલ છે, રાઈટ, એ એટલી સરસ રીતે માર્કેટ ઉપર જાય છે કે તમે અહીંયા જોઈ શકો છો, એનાથી ખબર પડે કે બુલ્સ કેટલા સ્ટ્રોંગ છે. હવે અહીંયા 1 દિવસ 2 3 4 5 દિવસથી જે માર્કેટ પડતું હતું એને 3 દિવસના માર્કેટ એ કવર કરી લીધું બેસિકલી. એટલે આનાથી ખબર પડે કે જે પોઝિટિવ માર્કેટ થયું છે એ માર્કેટમાં સ્ટ્રેન્થ છે. બટ એક વસ્તુ સૌથી પહેલાં જોઈએ કે બેંક નિફ્ટી જે છે એ વધારે સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ધ નિફ્ટી. અગર આજે આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી 0.9% જે છે એ આજના દિવસમાં ચાલેલી છે અને નિફ્ટી જે છે 0.7% સમથિંગ આજના દિવસમાં ચાલેલી છે. તો પોઝિટિવ ટ્રેન્ડમાં અત્યારે જે વધારે જે પોઝિટિવ છે એ બેંક નિફ્ટી છે. હવે આ તમે જોઈ શકો છો કે અહીંયા જે રીતનું સપોર્ટ છે, માર્કેટ જે છે કન્ટિન્યુઅસલી મારું બોઝુ ટાઈપની કેન્ડલ્સ જે છે બનાવે છે ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર. તો અત્યારે આજની જે પણ કેન્ડલ બનેલી છે એ પણ મારું બોઝુ છે, સ્ટ્રોંગ પોઝિટિવ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો એક ગેપઅપ જે છે ઓપનિંગ થયું હતું, એના પછી ગેપઅપ સસ્ટેન થયું, રાઈટ, સારું એવું માર્કેટને બ્રેકઆઉટ પણ મળ્યું અને માર્કેટ એ બ્રેકઆઉટની ઉપર જે બ્રેકઆઉટનું પોઈન્ટ હતું એના ઉપર પણ સસ્ટેન કર્યું. તો બંને નિફ્ટી અને બેંક નિફ્ટી જે છે એ પોઝિટિવ છે. હવે આપણે ત્રીજી ઇન્ડેક્સની વાત કરીએ, દેટ ઇઝ બેસિકલી મિડ કેપ, કે જે આજનું મતલબ 4 અગર મેઇન ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં 1.1% સમથિંગ જે છે મિડ કેપ ચાલેલું છે, અને એની સામે સ્મોલ કેપમાં આજે આપણને એટલી બધી મૂવમેન્ટ જે છે જોવા નથી મળેલી. હવે આપણે સૌથી પહેલાં તો એફઆઈઝ અને ડીઆઈઝનો ડેટા જોઈએ કે આજે એફઆઈઝે શું કરેલું છે. તો આ 6 ઓક્ટોબરનો આપણી પાસે ડેટા છે, તો અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે એફઆઈઝ હજુ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સ, પર્ટિક્યુલરલી નિફ્ટીની આપણે વાત કરીએ તો એમાં શોર્ટ છે, અને બેંક નિફ્ટી ફ્યુચર્સની વાત કરીએ તો એમાં પોઝિટિવ છે. એટલે એફઆઈઝનો ક્યાંક ને ક્યાંક વ્યૂ નિફ્ટી પ્રત્યે નેગેટિવ છે, બેંક નિફ્ટી પ્રત્યે પોઝિટિવ છે. અને અગર ઓપ્શન્સની વાત કરીએ તો ઓપ્શન્સમાં પણ એફઆઈઝે શું કરેલું છે, કોલ ઓપ્શન્સને બાય કરેલા છે અને પુટ ઓપ્શન્સને વેચેલા છે. એટલે કે એફઆઈઝનો ઓપ્શન્સમાં કાલનો એક્સપાયરી પ્રત્યેનો જે વ્યૂ છે, રાઈટ, એ પોઝિટિવ છે. બટ ફ્યુચરનો વાત કરીએ કે જેમ કે ફ્યુચરની એક્સપાયરી જે છે મંથલી હોય, તો ઓવરઓલ મંથની વાત કરીએ તો હજી પણ એફઆઈઝ જે છે એ શોર્ટ્સમાં છે. અને અગર પ્રો અકાઉન્ટની વાત કરીએ કે જે બધા ડેલ્ટાનું કામ કરતા હોય છે અથવા તો જે બધા ઓપ્શન્સને રાઇટ કરીને પૈસા બનાવતા હોય, જે પ્રોપ્રાઇટરી ડેસ્કમાં કામ કરતા હોય છે, લાઈક જયનામ છે, બીજા ઘણા એવા બ્રોકર્સ છે કે જેની સાથે કામ કરતા હોય, એ બધાનો અગર આપણે ડેટા જોઈએ તો અત્યારે એ બધા મોસ્ટ ઓફ ધ ટાઈમ તો જે છે ન્યુટ્રલ જ હોય છે. બટ અત્યારે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પોઝિટિવ છે, મતલબ બુલિશ છે, અને પુટ ઓપ્શન્સ પણ સામે હેજ કરેલા છે. તો ઓવરઓલ અગર જોવા જાય તો એ પોઝિટિવ છે માર્કેટ્સ ઉપર. રિટેલની વાત કરીએ તો રિટેલ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં લોંગ પણ છે, શોર્ટ પણ છે. સ્ટોક ફ્યુચર્સમાં પોઝિટિવ છે, અને ઇન્ડેક્સ ઓપ્શન જે છે એમાં બેસિકલી બંને સાઈડથી ઇનડિસિઝિવનેસ છે, ન્યુટ્રલ છે. અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો આજે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે 5,000 કરોડનું બેસિકલી કેશ માર્કેટમાં બાઇંગ કરેલું છે. એની સામે જે એફઆઈઝ જે છે એને 314 કરોડ સમથિંગનું સેલિંગ કરેલું છે. તો એફઆઈઝ હજુ પણ કેશ માર્કેટમાં નેગેટિવ છે, ફ્યુચર્સ માર્કેટમાં પણ નેગેટિવ છે, ઓપ્શન્સ માર્કેટમાં મતલબ જે કાલ સુધીનું માર્કેટ છે ત્યાંમાં એફઆઈ જે છે પોઝિટિવ છે.
હવે એકવાર આપણે ઓપ્શન્સનું ડેટા જોઈએ અને પછી આપણે લાસ્ટમાં જે છે સબમિટ કરશું આને કે હવે ફાઇનલ આપણે માર્કેટ્સમાં શું વ્યૂ રાખવો જોઈએ અને અગર આપણે કાલે એઝ અ ઓપ્શન બાયર ટ્રેડ કરવું છે અથવા તો એક ફ્યુચર ટ્રેડર તરીકે ટ્રેડ કરવું છે અથવા તો ઓપ્શન સેલર તરીકે ટ્રેડ કરવું છે તો કઈ સ્ટ્રેટેજી છે આપણે કાલે યુઝ કરવી જોઈએ. તો હવે સૌથી પહેલાં તમે અગર પુટકોલ રેશિયો જોવો અહીંયા તો 1.5 સમથિંગ છે, એટલે કે પુટકોલ રેશિયો જે છે એમાં માર્કેટ જે છે પોઝિટિવ છે અને પોઝિટિવ આપણને જે પુટ વધારે જે છે એ રાઇટ થયેલા છે. ઇટ મીન્સ કે માર્કેટનો વ્યૂ ઓપ્શન્સના પીસીઆરને જોઈને પોઝિટિવ છે, રાઈટ. હવે આપણે એકવાર ઓપ્શનનું ઇન્ટરેસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો અહીંયા તમે નિફ્ટીમાં જોઈ શકો છો કે 25,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર મેક્સિમમ નંબર ઓફ ઓઆઈ જે છે એ જનરેટ કરેલું છે કે બહુ બધા ઓપ્શન સેલર્સ, રાઈટ, પર્ટિક્યુલરલી પુટ ઓપ્શન સેલર્સ એ 25,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર બેસેલા છે અને કોલ સાઇડમાં આપણે અગર હાઈએસ્ટ જોઈએ તો એ 25,200ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર છે. તો સૌથી પહેલાં તો આપણે એ જોવું પડશે કે આ જે બે સ્ટ્રાઇક પ્રાઇસ જે છે એના ઉપર વધારેમાં વધારે કોલ રાઇટર્સ છે 25,200 ઉપર અને 25,000 ઉપર પુટ રાઇટર્સ છે. તો આ બંને રાઈટ 25,200 જે છે એ આપણા માટે એક રેઝિસ્ટન્સની જેમ કામ કરી શકે છે અને 25,000 જે છે એ આપણા માટે એક સપોર્ટની જેમ કામ કરી શકે છે. તો આ બેસિકલી આપણને ઓપન ઇન્ટરેસ્ટ અગર વધારે ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો આજના દિવસમાં તમે જોઈ શકો છો અહીંયા પુટ સાઇડ પણ વધારે છે બટ કોલ સાઇડ પણ અમુક સ્ટ્રાઇક પ્રાઇસને મૂકતા થોડું ઘણું તો ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ જનરેટ થયેલું છે, રાઈટ. અને ફાઇનલ આપણે અગર એડવાન્સ અને ડિક્લાઇન રેશિયો જોઈએ તો જો અહીંથી બહુ બધી વસ્તુ ખબર પડે એડવાન્સ ડિક્લાઇન રેશિયોને જોઈને કે તમે અહીંયા એકવાર જુઓ તો નિફ્ટી 50ના 50 સ્ટોક્સમાંથી 31 સ્ટોક્સ પોઝિટિવ છે અને 19 સ્ટોક જે છે નેગેટિવમાં છે. તો અહીંથી શું ખબર પડે છે કે હજી પણ એટલી બધી સ્ટ્રોંગ બુલિશનેસ માર્કેટમાં નથી આવેલી. માર્કેટના જે બે દિગ્ગજ ઇન્ડેક્સ છે એ ચાલે છે પણ હજી પણ એટલી પોઝિટિવ નથી. અગર આ પોઝિટિવ હોત તો અહીંયા 40 એવી રીતના નંબર ઓફ સ્ટોક્સ જે છે પોઝિટિવમાં હોય અને એની સામે તમે જો બેંક નિફ્ટી જો વધારે પોઝિટિવ છે તો 12માંથી 10 સ્ટોક પોઝિટિવ છે. મિડકેપ આજે સારે ચાલેલું છે તો અરાઉન્ડ તમે સમજી લો કે ભાઈ મિડકેપ 50ના 50 સ્ટોક્સમાંથી 35 સ્ટોક જે છે પોઝિટિવમાં છે. તો આના ઉપરથી ખબર પડે. અહીંયા પણ તમે જોઈ શકો તો મોસ્ટ ઓફ ન્યુટ્રલ છે અને પોઝિટિવ છે, રાઈટ. એ રીતનો આપણો અહીંયા વ્યૂ બને છે. હવે મેઇન ક્વેશ્ચન ઉપર આવીએ અને પછી એક ફાઇનલ કન્ક્લુઝન કરશું કે આ તેજી આપણને કેમ જોવા મળે છે. તો સૌથી પહેલાં તો હવે નેક્સ્ટ જે વીક આવે છે, રાઈટ, એમાં મોસ્ટ ઓફ ધ જો મોટી કંપની છે બધા એના રિઝલ્ટ અર્નિંગ સેશન બેસિકલી આવે છે. તો હવે મોટી કંપની પોતાના રિઝલ્ટ જે છે પબ્લિશ કરશે. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે જીએસટી કટ થયેલું એના પછી આપણે જે છે એ મતલબ સેલેરીમાં પણ આપણે હાઇક દેલું હતું કે ભાઈ 12 લાખથી પછીના લોકોને ટેક્સ જે છે એ ભરવો પડશે અને જીએસટીમાં પણ બહુ બધી વસ્તુમાં કટ આવેલું અને હવે આ દિવાળી જે સેશન છે એ નવરાત્રી સેશન છે આ ઇન્ડિયન્સ માટે શોપિંગ કરવાનો તહેવાર છે. મતલબ આપણે જે બહુ બધી શોપિંગ થાય છે ઇન્ડિયામાં એ આ જ મંથમાં થાય છે. દિવાળી નવરાત્રી હોય આમાં આપણે બહુ બધી વસ્તુ ખરીદીએ છીએ. જ્વેલરીઝ છે, ન્યૂ કેટલી બધી વસ્તુ, ઘર છે, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, કાર છે, બધું કારણ કે ડિસ્કાઉન્ટ્સ ઉપર આપણને મળતું હોય. હવે તમે સમજી લો કે અગર આપણે પૈસા સ્પેન્ડ કરીએ તો એ પૈસા ક્યાં આવે? ઇકોનોમીમાં આવે. અને પ્રીવિયસ અગર યર્સના રિઝલ્ટની વાત કરીએ તો એવા બધા કંઈ ખાસ રિઝલ્ટ આવેલા નથી આપણી આઈટી કંપનીઓના પણ અને જે બીજી પણ બધી સારી જે દિગ્ગજ કંપનીઓ છે એના પણ. તો હવે ધીરે ધીરે જેવી રીતે માર્કેટમાં પૈસા આવેલા છે, રાઈટ, તો એના લીધે શું થયું? આપણે ઇકોનોમી એક થોડી એવી સારી થઈ, ઇકોનોમી સ્ટ્રોંગ થઈ, પૈસા રિટેલના આવેલા છે અને એના લીધે કંપનીમાં બેસિકલી એક સ્ટ્રેન્થ મળી. જે રિઝલ્ટ જે છે આ વખતે સારા આવવાની જે છે એ સંભાવના છે અને એ જ વસ્તુ અત્યારથી તમને બેસિકલી પ્રાઇસ ઉપર દેખાય છે. હવે રિટેલ ટ્રેડરની પ્રોબ્લેમ શું છે કે જ્યારે રિઝલ્ટ સારા આવશે ને એના પછી બાઇંગ કરે બટ માર્કેટ ઓલરેડી બધી વસ્તુને છે ને પહેલાંથી ડિસ્કાઉન્ટ કરી દે, રાઈટ, કે જેથી કરીને જ્યારે એ ન્યૂઝ પબ્લિશ થાય ને ત્યારે પ્રાઇસ ઓલરેડી ડિસ્કાઉન્ટ થયેલું હોય છે. હવે આમાં આપણે જોઈએ કે કાલનો માટે માર્કેટ કઈ રીતે થઈ શકે. હવે આ 3 દિવસ દેખો કન્ટિન્યુઅસલી પોઝિટિવ છે
તો હવે દેખો સૌથી પહેલાં તો માર્કેટ કઈ રીતનું કરી શકે. આપણી પાસે 25,200 અને 25,000ની જે સ્ટ્રાઇક પ્રાઇસ જે છે એ સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકેથી કામ કરશે. તો સૌથી પહેલાં તો આપણે છે ને મોર્નિંગમાં શું વેટ કરવો જોઈએ કે આપણા જે 25,077નું લેવલ છે, રાઈટ, માર્કેટ અગર એને બ્રેક થાય છે, ગેપ અપ ઓપનિંગ મળે છે, તો આપણે પહેલાં તો 12 વાગ્યા સુધી એ જોવું જોઈએ કે માર્કેટ આ લેવલ ઉપર સસ્ટેન કરે છે કે નહીં. કારણ કે હાઈ પોસિબિલિટીઝ છે 3 દિવસ પોઝિટિવ રહેવાના લીધેથી રિટેલ ટ્રેડર જે છે એ અગ્રેશનમાં પોઝિટિવ ખરીદી શકે. અને ત્યારે જ કેવું થાય કે માર્કેટ જે છે એ નીચે જાય, કે જ્યારે રિટેલ ટ્રેડર હેવીલી ક્યારેય પણ કોઈ પણ બાય વસ્તુ કરે ને એટલે માર્કેટ જે છે એ હેવીલી નીચે જવાની સંભાવના છે. બિકોઝ એફઆઈ જે છે ઇન્સ્ટિટ્યુશન છે જે પૈસા કેમ કમાશે, રિટેલ ટ્રેડર્સને બેસિકલી લોસ કરાવીને. તો સૌથી પહેલાં તો એ જોવું જોઈએ, પહેલી 1 કલાક વેટ કરીને જે પહેલી 1 કલાકની કેન્ડલ બને એનું રેન્જ બ્રેકઆઉટ જોવું જોઈએ કે કઈ સાઈડ થાય છે. અને માઇટ બી કાલે એક્સપાયરી છે તો એક મૂવમેન્ટ કાં તો માર્કેટ સાઇડવેઝ રહી શકે ને કાં એક શાર્પ જે છે મૂવમેન્ટ પોસિબલ છે. બટ હવે કાલનું મને જોઈને મને નથી લાગતું કે કાલે આપણને હજી એક સ્ટ્રોંગ પોઝિટિવ મૂવ જે છે માર્કેટમાં મળે. મે બી માર્કેટ પોઝ કરે અને અથવા તો માર્કેટ જે છે થોડુંક સ્લાઇટલી જે છે એ નીચે આવી શકે છે, એવું મારા જે છે વ્યૂ છે નિફ્ટી ઉપર. બેંક નિફ્ટીની વાત કરું તો માઇટ બી બેંક નિફ્ટી જે છે પોઝિટિવ રહી શકે છે કાલના દિવસમાં પણ જે રીતની બેંક નિફ્ટી સ્ટ્રેન્થ દેખાડે છે એ રીતના બેંક નિફ્ટી કાલના દિવસમાં પણ પોઝિટિવ રહી શકે છે. હવે એક ઓપ્શન સેલર છો તો અહીંયા આપણે એક જે છે 25,000 પહેલાં તો સ્ટાર્ટિંગમાં ઓપનિંગ જોવું જોઈએ કે ભાઈ માર્કેટનું ઓપન કઈ રીતે થઈ રહ્યું છે અને માર્કેટ જે છે કયા લેવલને સસ્ટેન કરે છે. 1 કલાક પછી તમે બેસિકલી શું કરી શકો છો કે જ્યાં પણ મેક્સિમમ નંબર ઓફ ઓઆઈ છે તમે ત્યાંનું એક સ્ટ્રેંગલ જે છે એ બેસિકલી પોઝિશન એક્ઝિક્યુટ કરી શકો છો કે આઉટ ઓફ ધ મની કોલ ઓપ્શન્સ વેચી દીધા અને આઉટ ઓફ ધ મની પુટ ઓપ્શન્સ વેચી દીધા, સાથે સાથે દૂરના જે છે ઓપ્શન્સથી આપણું હેજ કમ્પ્લીટ કરી દીધું. તો એ સ્ટ્રેટેજી જે છે તમે યુઝ કરી શકો છો. રીઝન વાય કે કાલે એક્સપાયરી છે તો અગર 1 કલાક પછી માર્કેટમાં એટલી બધી કંઈ મુવમેન્ટ ન હોય તો મોસ્ટલી તમને ડીકે જે છે એ જોવા મળશે. કાલના દિવસમાં અગર લેટ્સ સે માર્કેટ ઉપર જાય છે તો ઓપ્શન્સ બાયરને કાલ પાર્ટિસિપેટ ન કરવું જોઈએ, બટ અગર માર્કેટ નીચે આવે છે તો માઇટ બી પાર્ટિસિપેટ કરવું જોઈએ. ધ રીઝન ઇઝ દેટ કે અગર માર્કેટ નીચે આવશે તો થોડું શાર્પલી આવશે. પુટ્સ ના પ્રીમિયમ ઓલરેડી જે છે ઘટેલા છે, રાઈટ, તો એ માઇટ બી જે છે શાર્પ ઉપર આવી શકે છે. ઓવરઓલ માર્કેટનો અગર આપણે વ્યૂ જોઈએ, બધું સમરી અગર કરીએ તો માર્કેટ ઓવરઓલ પોઝિટિવ છે, ટ્રેન્ડ પોઝિટિવ છે, બટ આ 3 દિવસ કન્ટિન્યુ ચાલવાના લીધે અને સારું એવું માર્કેટ ચાલવાના લીધે કાલે માઇટ બી સાઇડવેઝ અથવા તો થોડું સ્લાઇટલી નેગેટિવ. હું નથી એમ કહેતો કે માર્કેટ કાલના દિવસમાં જ 3-4% પડી જાય, બટ થોડું સ્લાઇટલી નેગેટિવ જે છે અથવા તો એક પોઝ જે છે એ આપી શકે છે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવેલો છે, પસંદ આવશે, બિકોઝ આ મારો ફર્સ્ટ વિડીયો છે. આની પહેલાં હું હિન્દી ચેનલ ઉપર મારા જે છે વિડીયોઝ બનાવતો, બટ હવે મને એક મિશન થયું કે હું મારા ગુજરાતી જે ભાઈઓ છે અથવા તો જે બહેનો છે એના માટે મારું જે નોલેજ છે શેર કરું અને એ વધારે ને વધારે એક સારા એવા ટ્રેડર બને, એક સારા એવા એનાલિસ્ટ બને અને મારા કંઈ વિડીયોમાંથી કંઈ પણ શીખે તો મને જે છે આનંદ થશે. કારણ કે હું પોતે છું ગુજરાતથી, રાઈટ, તો મને બહુ ખુશી મળશે કે હું મારા ગુજરાતી ફ્રેન્ડ્સની અને ભાઈબંધની જે છે જે હેલ્પ કરીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો. આ એફર્ટ્સ ને સમજજો, રાઈટ. મારી પાસે એટલું બધું કામ હોય છે છતાં પણ હું તમારા બધા માટે જે છે વિડીયો બનાવવા માટે રેડી રહું છું. બહુ બધી વસ્તુ જે છે એ સેટ કરવી પડે છે, બહુ બધી વસ્તુ વિચારવી પડે છે, આખું બધું, અને પછી એક આ વિડીયો બને છે. તો એક 10-15 મિનિટના વિડીયોમાં મતલબ ટોટલ 6-7 કલાકની મહેનત જોઈ જાય છે. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવશે. જ્યાં પણ તમને એમ થાય કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કમેન્ટ સેક્શનમાં પ્લીઝ કમેન્ટ કરો, વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો થેન્ક યુ સો મચ વિડીયોને જોવા માટે, પૂરેપૂરો વિડીયોને જોવા માટે અને મને સારી રીતે સાંભળવા માટે. થેન્ક યુ સો મચ.